ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આમલકી એકાદશી વિશે વાત કરીશું, જે ફાલ્ગુન માસની શુક્લ પક્ષમાં આવે છે. તો ચાલો. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. આ દિવસે આમળા એટલે કે આવળાના વૃક્ષની પૂજા અને શ્રી વિષ્ણુજીની ઉપાસના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. હવે આપણે જાણીશું આમલકી એકાદશીની વ્રત કથા. પ્રાચીન કાળમાં વૈદિશ નામનો એક ધર્મપરાયણ રાજા હતો. તેની પ્રજા પણ એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરતી હતી. એક વર્ષ આમલકી એકાદશીના દિવસે સૌ લોકોએ વિષ્ણુની પૂજા કરી અને આંબળાના વૃક્ષની પરિક્રમા કરી. એ જ દિવસે એક દુષ્ટ સ્વભાવનો શિકારી ભૂખ અને તરસથી પીડિત હતો. તેને અજાણતા આંબળાના વૃક્ષ પાસે રાત વિતાવી. ભૂખથી પીડાતા તેને વૃક્ષ પરથી પડેલા આંબળા ઉઠાવીને ખાધા અને અજાણતા જ વ્રતનું ફળ તેને મળ્યું, કારણ કે તેને વ્રત નિયમ મુજબ પાળ્યું હતું. મૃત્યુ પછી તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. આથી સાબિત થયું કે આમલકી એકાદશી અજાણતા પણ કરાય તો મહાન પુણ્ય મળે છે. આમલકી એકાદશીના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો. ઘરમાં કે મંદિરમાં શ્રી વિષ્ણુની પ્રતિમા કે ફોટોની પૂજા કરો. આંબળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો. આંબળા ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. રાત્રે જાગરણ અને હરિભજન કરવું શુભ માનવામાં આવે છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે પારણું કરવું. આમલકી એકાદશીનું મહત્ત્વ એવું છે કે તમામ પાપોનો નાશ થાય છે. આરોગ્ય, આયુષ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. વિષ્ણુ ભક્તિને મજબૂત બનાવે છે. આંબળા વૃક્ષ ભગવાન વિષ્ણુનું પ્રિય સ્વરૂપ માનવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે. હવે વ્રત દરમિયાન શું કરવું? આંબળાનું સેવન કરવું, ફળાહાર કરવો અથવા તો નિર્જળ વ્રત કરવું, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા, દાનમાં ખાસ કરીને અન્ન અને વસ્ત્રનું દાન કરવું. ઓમ વિષ્ણવે નમઃ. તો મિત્રો, આજે આપણે અહીંયા આ વિડીયોમાં આમલકી એકાદશી વિશે વાત કરી. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો.